બોલો પુરુષોત્તમ ભગવાનની જય। આજે આપણે પુરુષોત્તમ માસનો અધ્યાય 3 અને ત્યાર પછી તેની સંપૂર્ણ કથા વાર્તા કહીશું। અને જો વિડીયો સારો લાગે તો કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂરથી લખજો। તો અધ્યાય 3 શરૂ કરીએ। ઋષિઓનો પવિત્ર સંવાદ। નૈમિષારણ્ય નામના પવિત્ર તીર્થ ક્ષેત્રમાં સૌનિક આદિ 88,000 ઋષિઓ મહાજ્ઞાની સૂતજીની આસપાસ બેઠા છે। દ્વિતીય અધ્યાયની કથા સાંભળ્યા પછી ઋષિઓની જિજ્ઞાસા ખૂબ વધી ગઈ છે। સૌનિક ઋષિ હાથ જોડીને નમ્રતાપૂર્વક સૂતજીને પૂછે છે, હે પ્રભુ, આપ સર્વશાસ્ત્રોના જાણકાર છો। ગયા અધ્યાયમાં આપે અમને જણાવ્યું કે આ માસ ભગવાન શ્રી હરિને અતિ પ્રિય છે, પરંતુ સંસારના લોકો તો આ મહિનાને મલમાસ એટલે કે મેલો મહિનો કે અધિક માસ કહીને તેની નિંદા કરે છે, તેને શુભ કાર્યો માટે વર્જિત ગણે છે। તો પછી આ નિંદનીય મહિનો સર્વશ્રેષ્ઠ પુરુષોત્તમ માસ કેવી રીતે બન્યો? કૃપા કરીને આ રહસ્ય અને વિસ્તારપૂર્વક સમજાવો। સૂતજી દ્વારા વ્રતના મહિનાનું વર્ણન કરવામાં આવ્યું। સૂતજી પ્રસન્ન થઈને કહે છે, હે જ્ઞાની ઋષિઓ, તમે સંસારના કલ્યાણ માટે બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે। જે મનુષ્ય આ કથા સાંભળે છે તેના જન્મો જન્મના પાપો નાશ થાય છે। પ્રાચીન કાળમાં જ્યારે સૂર્યદેવને પંચાંગની ગોઠવણી કરી ત્યારે 12 મહિનાના 12 સ્વામી નક્કી થયા, પરંતુ આ વધારાના મહિનાનો કોઈ સ્વામી ન બન્યો। સ્વામી વગરનો હોવાથી આ મહિનામાં લગ્ન, જનોઈ, ગૃહપ્રવેશ કે વાસ્તુ જેવા કોઈ પણ મંગળ કાર્યો ન થઈ શક્યા। આથી જ્યોતિષીઓએ અને સંસારના લોકો તેની નિંદા કરવા લાગ્યા અને તેને મલમાસ નામ આપ્યું। દુનિયામાં જ્યારે કોઈ વ્યક્તિની સતત નિંદા થાય ત્યારે તેનું હૃદય ચીરાઈ જાય છે। બરાબર એવું જ આ મલમાસ સાથે થયું। પોતાની આ ગતિ જોઈને મલમાસ ખૂબ જ દુઃખી થયો। તે રડતો રડતો વિલાપ કરતો ભગવાન નારાયણ પાસે ક્ષીરસાગરમાં પહોંચ્યો। તે ભગવાનના ચરણોમાં આળોટી પડ્યો અને પોતાનું દુઃખ સંભળાવવા લાગ્યો કે હે પ્રભુ, મારો શું વાંક છે કે આખી સૃષ્ટિ મારી નિંદા કરે છે? મને આ અપમાનમાંથી મુક્તિ અપાવો। મલમાસની સાચી વ્યાકુળતા જોઈને ભગવાન વિષ્ણુએ તેને આશ્વાસન આપ્યું અને તેનો હાથ પકડીને ગૌલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે લઈ ગયા। સૂતજી આગળ કહે છે કે આ મહિનામાં ભૌતિક સુખની આશા વગર માત્ર ભગવાનની પ્રસન્નતા માટે જે વ્રત કે દાન કરવામાં આવે તેનું અક્ષય પુણ્ય મળે છે। શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ માસનો અધ્યાય 4 સંપૂર્ણ થયો। હવે આપણે ચોથા દિવસની કથા વાર્તા સાસુ વહુ અને ઘઉં કાકરાની વાર્તા કહીશું। એક નાનકડા ગામમાં એક ડોશીમાં રહેતા હતા। તેમને એક દીકરો અને વહુ હતા। સાસુમાં ખૂબ જ દયાળુ, સંતોષી અને પ્રભુ ભક્તિમાં લીન રહેનારા હતા, જ્યારે તેમની વહુ અત્યંત લોભી, કંજૂસ અને કડવી જીભની હતી। વહુને સાસુનું ભગવાન ભજવું જરાય ગમતું નહીં। તે આખો દિવસ સાસુ સામે બડબડાટ કરતી હતી। જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે સાસુમાએ નિયમ લીધો કે તેઓ આખો મહિનો એકટાણું કરશે અને ભગવાન પુરુષોત્તમ રાયની આરાધના કરશે। સાસુમાં રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા, નદીએ જઈને પવિત્ર સ્નાન કરતા અને કાંઠે બેસીને ભગવાનનું સ્મરણ કરતા। તેમણે એક વ્રત લીધું હતું। તેઓ રોજ ભગવાનનું નામ લઈને પૂજાના વાસણમાં ઘઉંનો એક એક સાજો અને પવિત્ર દાણો મૂકતા હતા। તેમનો ભાવ એવો હતો કે મહિનો પૂરો થતાં આ પવિત્ર ઘઉંના દાણામાંથી ભગવાનનો પ્રસાદ બનાવીને બ્રાહ્મણોને જમાડશે અને વ્રતનું ઉજવણું કરશે। વહુ આ બધું જોતી હતી। તેના મનમાં પાપ જાગ્યું। તેણે વિચાર્યું કે આ ડોસી રોજ સારા સારા ઘઉં ભગવાનના નામે ભેગા કરે છે, એના કરતાં હું આ ઘઉં ચોરી લઉં। એક દિવસ જ્યારે સાસુમાં નદીએ નાહવા ગયા હતા ત્યારે વહુ છાનું માની સાસુના ઓરડામાં ગઈ। તેણે પૂજાના પાત્રમાંથી બધા જ ઘઉંના દાણા કાઢી લીધા અને પોતાના અનાજના કોઠારમાં સંતાડી દીધા, પરંતુ પાત્ર ખાલી રહે તો સાસુને ખબર પડી જાય। તેણે કપટ કરીને ઘઉંના દાણા જેટલા જ કદના ઝીણા પથ્થર અને કાકરા તે વાસણમાં ભરી દીધા। સાસુમાં તો ભોળા અને સાચા ભક્ત હતા। તેમણે આવીને વાસણમાં જોયું નહીં। તેઓ તો રોજ શ્રદ્ધાપૂર્વક ભગવાન પુરુષોત્તમ રાયનું નામ લેતા
અને વહુએ નાખેલા કાકરાને જ ઘઉં સમજીને પ્રણામ કરતા રહ્યા. આખો મહિનો પૂરો થયો. પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે વ્રતના ઉજવણાનો સમય આવ્યો. સાસુમાએ વહુને કહ્યું, બેટા, આજે વ્રતનો છેલ્લો દિવસ છે. લાવ, પેલું પૂજાનું વાસણ ખોલીએ અને ભગવાનના નામના ઘઉં કાઢીને તેનો પ્રસાદ બનાવીએ. વહુ મનમાં મલકાતી હતી કે હમણાં ડોશી વાસણ ખોલશે એટલે અંદરથી કાકરા નીકળશે અને આખી નાતમાં તેમની ફજેતી થશે. સાસુમાએ ભગવાન પુરુષોત્તમ રાયનું સ્મરણ કરીને જેવું વાસણ ખોલ્યું કે આખો ઓરડો ઝળહળી ઉઠ્યો. ભગવાન પુરુષોત્તમ રાય સાસુમાની સાચી ભક્તિ અને નિષ્કપટ પ્રેમથી પ્રસન્ન થયા હતા. વહુએ નાખેલા કાકરા અને પથ્થરો કિંમતી હીરા, માણેક અને મોતીમાં બદલાઈ ગયા હતા. આ ચમત્કાર જોઈ સાસુમાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. આ જોઈને વહુના તો હોશ જ ઉડી ગયા. તે દોડતી પોતાના ઓરડામાં ગઈ જ્યાં તેણે ચોરેલા ઘઉં સંતાડ્યા હતા. તેણે જેવું એ ઘઉંનું પાત્ર ખોલ્યું તો લોભ અને પાપના કારણે બધા જ ઘઉં સડી ગયા હતા અને તેમાંથી કીડા મકોડા નીકળતા હતા. વહુ સમજી ગઈ કે ભગવાન બધું જ જુએ છે. તે દોડીને સાસુમાના ચરણોમાં પડી ગઈ. રડતા રડતા તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી. બા, મને માફ કરો. મેં તમારા ઘઉં ચોરીને કાંકરા ભર્યા હતા, પરંતુ તમારી ભક્તિ અને સાચી હતી એટલે ભગવાને કાંકરાના હીરા કર્યા અને મારા પાપના કારણે ઘઉંના કીડા થઈ ગયા. દયાળુ સાસુમાએ વહુને માફ કરી અને ભગવાન પાસે તેના ઉદ્ધારની પ્રાર્થના કરી. સાસુના આશીર્વાદથી વહુના મનનું પાપ ધોવાઈ ગયું. તેણે પણ બાકીના દિવસોમાં શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ માસનું વ્રત કર્યું અને આખું ઘર સુખ શાંતિથી ભરાઈ ગયું. જય પુરુષોત્તમ રાય. જેવા સાસુમાના ભોળા ભાવે ફળ્યા એવા આ કથા વાંચનાર, સાંભળનાર અને વ્રત કરનાર સૌને ફળજો. વહુ જેવી કુટબુદ્ધિ જોઈને કોઈને ન આપતા અને સાસુ જેવી સદબુદ્ધિ અને ભક્તિ સૌને આપજો. જય પુરુષોત્તમ ભગવાન.